નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ વ્હાઈટ ઢોકળા। ઢોકળા બનાવવા માટે મેં 1 કપ રવો લીધો છે, 1/4 કપ જેટલો ચણાનો લોટ, 1/3 કપ જેટલા પૌવા। હવે આ બધી વસ્તુ આપણે મિક્સર જારમાં પીસી લઈશું। હવે આપણે બાઉલમાં લઈ લઈશું। 1 કપ જેટલું ખાટું દહીં નાખશું અને મિક્સ કરી દઈશું। અને 1 કપ પાણી નાખશું। આ રીતે મિક્સ કરી આ બેટરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। ઢાંકીને 10 મિનિટ રાખી દઈએ, ત્યાં સુધી આપણે તેની ચટણી બનાવી લઈએ। ચટણી બનાવવા માટે 2 ચમચી સેવ લીધી છે, મિક્સર જારમાં નાખી દઈશું। 1 કપ કોથમરી ડાળી સાથે જ લેવી। 7 થી 8 પાન લીમડાના મરચાં, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી નાખીને આપણે પીસી લઈશું। તૈયાર છે આપણી ચટપટી ચટણી। હવે આપણે બેટર ચેક કરી લઈશું। થોડું ઘાટું લાગે છે એટલે આપણે થોડું પાણી નાખીશું આમાં। આની અંદર આપણે આદુ મરચાં કચરા વાટેલા નાખશું। સ્વાદ અનુસાર મીઠું, ચમચી તેલ, ⅓ ટીસ્પૂન હિંગ। હવે આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું। આમાંથી આપણે અડધું બેટર પહેલાં અલગ કરી લઈશું। અને આ અડધા બેટરમાં આપણે ઈનો લેમન ફ્લેવરનો લીધો છે મેં, એમાં 1 પાઉચમાંથી આપણે પોણું પાઉચ નાખશું, કરી દઈશું। તેલ લગાડી લીધું છે થાળીમાં, એમાં આપણે આ બેટર નાખી દઈશું। ઉપર લાલ મરચું છાંટશું અને ગરમ કરેલા સ્ટીમરમાં થાળીમાં આપણે 10 થી 12 મિનિટ થવા દેશું। આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે, 12 મિનિટ થઈ છે। હવે આપણે થાળી કાઢી લઈશું। 5 મિનિટ આ ઢોકળાને ઠંડા થવા દેશું અને આ ઢોકળા ગરમ હોય ત્યારે જ તેની ઉપર સિંગ તેલ નાખવું। પાંચ મિનિટ ઠંડા કરી આપણે કટ કરશું। તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા। હવે આપણે તેને સર્વ કરી દઈએ। તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ રવાના વ્હાઈટ ઢોકળા। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।